પૈસાની લાલચમાં વકફ જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને બારોબાર જમીન વેચનારા એક જાણીતા ચહેરાની એલસીબીની ટીમે ઝડપી પાડેલ છે। આ સમાચારની વિગત હું આપ સૌને જણાવું એ પહેલા વકફ મિલકત વિશે પણ જાણકારી આપું કે કોઈ પણ જમીન કે મિલકત કોઈ એક દાતા સમાજના આગેવાનોના ટ્રસ્ટને જમીન વકફ કરે છે ત્યારે આ જમીન અલ્લાહની મિલકિયત બની જાય છે। પરંતુ અત્યારના સમયમાં અલ્લાહના નેક બંદા તરીકે સમાજમાં મોભાદાર વ્યક્તિ તરીકે જાણીતા બનેલા એક ચહેરા ઉપરથી નકાબ ઉતરી ગયેલો છે। મૂળ અમરેલી જિલ્લાના દામનગર શહેરના ઇકબાલ ઈસાભાઈ ડેરૈયા નામના એક નામચીન શખ્સની સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ઇકબાલ ડેરૈયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે કે ઇકબાલ ડેરૈયાએ વકફની જમીનના ખોટા દસ્તાવેજ બનાવીને આ જમીન બારોબાર વેચી નાખેલી છે। વકફ મિલકતોના લૂંટેરા, ચોર, ઉચક્કા, મવાલી, ટપોરીઓ, લુખાઓ વિરુદ્ધ ગુજરાતભરમાં રહેતા મુસલમાનો ફિટકાર વરસાવી રહેલા છે। ત્યારે મૂળ અમરેલી જિલ્લાના દામનગરના ઇકબાલ ડેરૈયા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદના આરોપસર એલસીબીની ટીમે ઝડપી પાડેલો છે। ઇકબાલ ડેરૈયા કે જેઓ મુસ્લિમ સમાજના એક આગેવાન તરીકે પણ ખૂબ જ જાણીતો ચહેરો છે, પરંતુ એક ચહેરા ઉપર આગેવાન તરીકેના નકલી મોહરાને નકલી દસ્તાવેજ બનાવવાના ગુનાહે બેનકાબ કરેલો છે। વકફની મિલકતો ઉપર એશો આરામ કરનારા લોકોમાં પણ આ ધરપકડના કારણે ફફડાટ વ્યાપી ગયેલો છે, કારણ કે દુનિયાની અંદર કરેલા ગુનાની સજા ભોગવવી પડે છે એ વાત ભૂલીને હરામનું ખાનારા લોકોએ ઘણું ખોટું પણ કરેલું છે। કહેવાય છે કે અલ્લાહની લાકડીમાં અવાજ હોતો નથી। અત્યાર સુધીના પાછલા તમામ દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવે તો વકફના અનેક કેસોમાં એન કેન રીતે સંડોવાયેલા અનેક ચહેરાઓ ખુલ્લા પડી શકે છે। એક મુસ્લિમ સમાજના આગેવાનની સાથે વાતચીતમાં જાણવા મળેલું છે કે ગુજરાત વકફ બોર્ડમાં અનેક ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેખિત પુરાવા રજૂ કરીને કેસ દાખલ કરવામાં આવેલ છે, પરંતુ વકફની જમીન ઉપર એશો આરામ કરનારા લેભાગુ તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ક્યારેક અરજદારો પણ હારી થાકીને અથવા તો કેસની તપાસમાં ઢીલી નીતિ રાખવાના કારણે ન્યાય મેળવી શકતા નથી। એક મુસ્લિમ ભાઈની સાથે વકફ માફિયાઓ અંગેની ચર્ચા ચાલી રહેલી હતી ત્યારે એવું પણ સાંભળવા મળે છે કે રૂપ લલનાઓ પોતાના શરીર બીજા મર્દને સોંપે છે, ત્યારે રૂપ લલનાઓની પણ કંઈક મજબૂરી હશે, પરંતુ અલ્લાહની મિલકતો ઉપર વકફ કરેલી મિલકતોની આવક ખાનારા વકફના લૂંટેરાઓની એવી તો કઈ મજબૂરી હશે કે તે આટલી હદે જઈને વકફના રૂપિયાથી મોટા મોટા બંગલાઓમાં રહેવા માટે પોતાના જમીનની પણ નીલામી કરી નાખે છે અને હલકી કક્ષાની માનસિકતામાંથી બહાર નીકળી શકતા નથી। અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની ગયેલી આ ઘટનાનો વિડીયો આપ સૌ વધુમાં વધુ વાયરલ કરજો, જેના કારણે વકફની મિલકતો હડપ કરનારાઓ બીજા અનેક ચહેરાઓ છે, લેભાગુ તત્વો છે, એમની સામે પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને એમના કેસને પણ ખોલવામાં આવે, જેથી કરીને વકફની જે જમીનો છે, અલ્લાહની જે મિલકત છે ને એ અલ્લાહની મિલકત અલ્લાહની રાહમાં જ રહે। આવા લેભાગુ તત્વો જે હજમ કરી જાય છે, જે પોતાના બાપ દાદાની મિલકત સમજીને આ મિલકતને ખાઈ રહેલા છે, કોરી ખાઈ રહેલા છે, એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એવા કેસોને ઉખેડવા માટે એની વિગત એકઠી કરીને એમના વિરુદ્ધ પણ આપ સૌ એક ઝુંબેશ ઉપાડજો। અલ્લાહના ઘેર ન્યાય તમને જરૂરથી મળશે। દુનિયાની અંદર એ મિલકત ખાનારાઓ વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક લોકો નફરત કરી રહેલા છે। એ લોકો પણ સારી રીતે જાણે છે કે અલ્લાહની જે મિલકત છે, વકફ કરેલી જે જમીન છે એ ખાવી એનો ગુનો કેવો છે, પરંતુ એમ છતાં તેઓ અત્યારે આંખો વીંચીને આ અલ્લાહની મિલકતને કોરી ખાઈ રહેલા છે। ત્યારે અલ્લાહ એમના ઉપર અઝાબ જરૂરથી દુનિયા અને આખિરતમાં જરૂરથી એમની ઉપર અઝાબ નાખશે, પરંતુ એ માટે આપ સૌ પણ હિંમત કરીને એવા અનેક કેસોને પણ
ખોલીને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એ માટે લેખિત અરજી, લેખિત પુરાવો ગુજરાત વકફ બોર્ડમાં જરૂરથી આપ સહુ પણ આપજો.